ફાઇનલી મિત્રો ફરીથી તમારું સ્વાગત છે મસ્તના નવા એક બ્લોગ વિડીયોની અંદર. અત્યારે આપણે વિડીયો ચાલુ કર્યો 3:30 જેવા વાગી ગયા છે અને તમે વિચારતા છો અત્યારે કેમ બ્લોગ ચાલુ કર્યો. તો મિત્રો આપણા ઘરે હલર આવ્યું, વાડીએ ખતમ થઈ ગયું, હવે આપણા ઘરે આવ્યું કારણ કે એટલી બધી માંડવી છે તો એમ એમ તો ચોખ્ખી થાય નહીં, તો હલર તેડાવ્યું છે આપણે. અને તમે વિચારતા છો કે હલરનો કેમ અવાજ નથી આવતો, એનું કારણ છે દરવાજો આપણે બંધ રાખ્યો છે. અત્યારે આપણે બહાર જઈને તમને વ્યૂ બતાડીએ. તો ચાલો ફાઇનલી મિત્રો આ છે માંડવીનો નાનકડો ઢગલો, અહીંયા સનેડો પડ્યો છે અને આપણે હલર જે હાલે ત્યાં તમને બતાડું. અહીંયા હલર હાલે છે, જોઈ લો તમે. ફાઇનલી મિત્રો કામ કરીને થાકી ગયા. તમે હાલત જો ખાલી પગની આવી કંઈક હાલત થઈ ગઈ. હજીમાં કામ ચાલુ જ છે, જોઈ લો. આપણે લોયા ભરી થાકી ગયા મિત્રો. હવે થોડો કોરો ખાઈ લે પછી બ્લોગ કન્ટિન્યુ કરી. જો કે ઓછા સીન આવી છે. મિત્રો આપણે કામ કરીને થાકી ગયા અને આપણે વસ્તુની જરૂર હતી ને એ વસ્તુ થોડુંક બગડી ગયું હતું એને સામું કરવા આવ્યો હતો. એ સેલ્ફી સ્ટિક છે, ટાઈમલેસ વિડીયો ઉતારવો હોય ને તો એના માટે બહુ જરૂરી છે. ડાયરેક્ટલી આમ એને ખુલી જાય. મિત્રો આજે કામ ચાલુ છે એટલે આપણે થોડુંક કામ કરવું જોઈશે, બરાબર. તો વધારે વિડીયોની ક્લિપ જ આવશે, વોઇસવાળી થોડીક ઓછી ક્લિપ આવશે, તો ચલાવી લેજો, બરાબર છે. પછીના બ્લોગમાં તો કન્ટિન્યુ આપણે વોઇસવાળી નાખશું, તો આ વિડીયોમાં થોડુંક ચલાવી લેજો. તો ફાઇનલી મિત્રો ચા પાણી પી લીધા છે ને હવે કન્ટિન્યુ પાછા આપણે હલરને ચાલુ કરી દીધું. હર્ષિભાઈ ફૂલ બાકાજી કે બોલાવી દીધી. જો ગરુ બેહાડી લીધો, અવળું કામ કર્યું આજ. વાહ હર્ષિ વાહ, ફૂલ બાકાજી કી. જો અટાણા થોડીક વાર પોરો ખાવા બેસી ગયા છે.
મિત્રો હલરના ઉપરનો આવો કંઈક વ્યૂ છે, તમે જોઈ લો. અનિલભાઈ આવે છે, જવું તમને બતાડું. જલરમાં બાકાજી બોલાવી દીધી. હવે થોડીક વાર ચા પાણી પાછા પી લે, થોડીક વાર પરો ખાઈ લે, પછી પાછું કન્ટિન્યુ કરે. હવે તો થોડું ક્રિયું છે, તમે જો. હવે તો આટલું ક્રિયું છે. હવે તો અડધી કલાકનો કેસ છે, પછી ફાઇનલ. બાકાજી ક્યાં થાકી ગયા. આવો કંઈક વ્યૂ છે, જોઈ લો. તો ફાઇનલી મિત્રો પાછી શુભ શરૂઆત કરી દે હલરની. કામ હાલ દે ભાઈ. હવે ચા પી લીધો, ફાકી બાકી ખાઈ લીધો, પાછી શુભ શરૂઆત કરી નાખ. મિત્રો ઢગલાનો વારો ખતમ થઈ ગયો છે અને હવે કાંદાનું ચાલુ થઈ ગયું છે. કાંદું તો થોડું કમ થયું એટલે થોડીક વારમાં નીકળી જાય અને અંધારું થઈ ગયું છે, તમે જોઈ લો. આવો કંઈક વ્યૂ છે અત્યારનો. તો અત્યારે નીકળી જાય, પછી આપણે હલરને એમાં મૂકવા જવાનું છે બીજી વાડીએ. તો ફાઇનલી મારા ઘરે જાવ લાઇટ વેગી હા અંધારું ગોપ થઈ ગયો. આપણે હે ને અત્યારે પંપને લઈ જવાનો હે ને ત્યાં એની લાઇટ ચાલુ કરી દે તો કાંઈ વાંધો નહીં. અને હલરે કમ્પ્લેટિંગ હાલી ગયું છે. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે, હલરે કમ્પ્લેટિંગ હાલી ગયું છે. હવે બહુ થાકી ગયા છે તો થોડોક નાહી લઈએ, નાહીને કપડાં ચેન્જ કરી લઈએ તો આમ થોડીક શાંતિ મળી જાય. બરાબર. તો હવે આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી રાખીએ તો બહુ સારામાં સારું રહેશે. તો આજનો વ્લોગ વિડીયો અહીંયા સુધી જતો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ વધુ શેર કરો, તમારા ભાઈને સપોર્ટ કરો. તો મળીએ બીજા નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય.